આજે 5 વાગ્યાથી ખેડૂત અહીંયા બેઠો છે, ઘેરેથી ક્યારનો નીકળ્યો હોય, 5 વાગ્યાથી અહીંયા છે, આ 10 સાડા 10 થવાયા છે, હજુ પરિસ્થિતિ એવા ને એવી છે, કોને ખાધું નથી ખાધું કઈ ખબર નથી. કે લોકો ટ્રેક્ટરમાં હતું ને કે તૈયાર પુરાઈ લેશું, હવે ટ્રેક્ટર એના પડી રહેશે, ઘરે બી જાય ને એવી પોઝિશન છે. ડીઝલના 87 રૂપિયાના સીધા નફોનો આ હટ્ટોનો 98 રૂપિયા છે ને આજે 90 પૈસા વધાર્યા. બધે બાબતોની મેં ખેડૂતનો કયો એની મેં ભાવ વધારો નથી કર્યો. પેટ્રોલ ડીઝલની તંગી વચ્ચે ખેડૂતો રાતભર લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ડીઝલ ભરેલું ટેન્કર પહોંચ્યા બાદ પણ થોડાક લોકોને ડીઝલ મળ્યું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. અન્ય સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર છોટાઉદેપુરથી સામે આવી રહ્યા છે કે સૌરાષ્ટ્ર બાદ છોટાઉદેપુરમાં પણ ડીઝલ અને પેટ્રોલ માટે લાંબી કતારો ખેડૂતોની જોવા મળી છે. છોટાઉદેપુર જિલ્લામાં ફરી ડીઝલની અછતથી ખેડૂતો પરેશાન થયા છે. પેટ્રોલ ડીઝલની તંગી વચ્ચે ખેડૂતો રાતભર લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ટ્રેક્ટર અને કેરબા લઈને ખેડૂતો એક પંપ પરથી બીજા પંપ સુધી પહોંચ્યા હતા, જ્યારે બોડેલી તાલુકાના ચલામલી ગામે ડીઝલ માટે લાંબી કતારો જોવા મળી. ખેડૂતની સિઝન નજીક આવતા ખેડૂતોની એ ચિંતા વધી છે. અનેક પેટ્રોલ પંપો પર ડીઝલ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કલાકો સુધી રાહ જોયા છતાં ડીઝલ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા, જ્યારે કલાકો સુધી રાહ જોવા છતાં પણ પેટ્રોલ ન મળ્યાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. ત્યારે પૂરતું ડીઝલ હોવા છતાં ન આપવામાં આવતો હોવાનો આરોપ પણ ખેડૂતોએ લગાવ્યો છે. ડીઝલ ભરેલું ટેન્કર પહોંચ્યા બાદ પણ થોડાક લોકોને ડીઝલ મળ્યું છે. થોડા સમયે વેચાણ કર્યા બાદ પંપ બંધ કરી દેવામાં આવ્યાનો દાવો કરાયો. ડીઝલ માટે ખેડૂતોને રાતભર ઉજાગરા કરવાની નોબત પણ આવી છે, જ્યારે ચોમાસું નજીક હોવા છતાં ખેડૂતો માટે ડીઝલ જીવન રેખા જે છે તે બનતું જોવા મળી રહ્યું છે. તો એક તરફ ખેડૂતો એ સરકારને આહવાન કરી રહ્યું છે કે સરકાર વહેલામાં વહેલી તકે ડીઝલની જે અછત સર્જાય છે તેને લઈને કામ કરે, જેથી કરીને આવનાર જે વર્ષ છે, જે ચોમાસું છે એ પહેલાં અમારે ખેતી કામ કરવાના છે, એ ખેતી કામમાં અમારે મશીનરીનો ઉપયોગ કરવાનો છે, ટ્રેક્ટર ચલાવવાના છે, અને બીજા મશીનો ચલાવવાના છે, જેમાં પૂરતા પ્રમાણમાં ડીઝલની જરૂર પડશે. પરંતુ હાલ ડીઝલ નથી મળી રહ્યું, જેના કારણે ખેતરોમાં કામ પણ અટકી પડ્યા છે. અને વહેલામાં વહેલી તકે ડીઝલ આપવાની પ્રક્રિયા ઝડપી થાય, વધુમાં વધુ પેટ્રોલ મળે. અત્યારે 2500 રૂપિયા જેટલું પેટ્રોલ વ્યક્તિ દીઠ આપવામાં આવે છે, એમાં પણ વધારો કરવામાં આવે અને એમાં પણ જેટલું જોઈતું એટલું પેટ્રોલ અને ડીઝલ મળે તેવી વાત જે છે તે ખેડૂતો કરતા જોવા મળ્યા છે. અને ખેડૂતો એવું પણ કહ્યું છે કે જો થોડુંક ડીઝલ મળશે તો અમારું કામ એ અધવચ્ચે અટકી જશે, બીજા કામો એ નહીં થાય. એ પહેલા હાલ ભારતની અંદર જે સ્થિતિ જોવા મળી રહી છે, એ સ્થિતિમાં ક્યાંક જે ખેડૂતો છે એ ખેડૂતોની સ્થિતિ પણ કફોડી થતી જોવા મળી રહી છે. ત્યારે બોડેલી તાલુકાના ચમાલમલી ગામે પેટ્રોલ અને ડીઝલ માટે લોકોની અને ખેડૂતોની લાંબી કતારો જોવા મળી છે. 100%ની વાત છે ને. નેતા જ પોંગરી આપણા એના નેતા જ પોંગળા છે, કે તાલુકાનો હોય, જિલ્લાનો હોય, કે ધારાસભ્ય હોય, કે બધા રોડ ઉપર આવી ગયા હતા, ટ્રેક્ટર મૂકી દીધું. હવે 25 રૂપિયા વધારે તે આપે જ નહીં કરતા. પહેલા શું હતું કે 50 પૈસા ભાડું અચૂક થઈ જતું હતું, વધતું હતું. રોડ પર બધા ખેડૂતો નતા ઉતરી આવતા. હે આજે નસવાડીમાં પણ આ નસવાડીથી આવ્યા, નસવાડીમાં ટ્રેક્ટર લઈને મામલતદાર કચેરી ગયા છે. બરાબર ને? ખાતરની થેલીના ડીઝલના 87 રૂપિયાના સીધા નફોનો આ હટ્ટોનો 98 રૂપિયા છે ને આજે 90 પૈસા વધાર્યા. પબ્લિક બોલતી નથી, બધા મોદીને માને છે એટલા માટે નથી બોલતી, પણ આટલો બધો કમરતોડ ભાવ વધારો આપે છે તો એટલી સવલત પણ આપો ને. અને હમણાં ખેડૂતોને એક જ મહિનો સાચવવાના છે તમારે. બધે બાબતોની મેં ખેડૂતનો કયો એની મેં ભાવ વધારો નથી કર્યો. અત્યારે 5 વાગ્યાથી અમે અહીંયા પેટ્રોલ પંપ ઉપર છે. અમારા ખેડૂતોની એક જ માંગણી છે કે ભાઈ ગમે તે કરો, અમને ડીઝલ આપો. હવે સરકારને ખબર જ છે કે 15 થી 20 દિવસની અંદર
નવી સિઝન ચાલુ થશે, વરસાદ ચાલુ થઈ જશે એ પહેલા અમારે ખેતર તો તૈયાર કરવા જ પડશે. ખેતર તૈયાર કરશું તો જ આગળની ખેતી થવાની છે. તો દરેકને મારે પુરવઠા વિભાગના સાહેબ હોય કે પેટ્રોલ પંપના ગમે તે હોય, દરેકને એક જ વસ્તુ કહેવી છે કે ભાઈ અમને ગમે તેમ કરીને ડીઝલનો પુરવઠો પૂરો પાડો તો અમારે ખેડૂતોનું કામ આગળ ચાલે. આજે 5 વાગ્યાથી ખેડૂત અહીંયા બેઠો છે, ઘરેથી ક્યારનો નીકળ્યો હોય, 5 વાગ્યાથી અહીંયા છે. આ 10 સાડા 10 થવા આવ્યા છે. હજુ પરિસ્થિતિ એવાને એવી છે, કોને ખાધું નથી ખાધું કઈ ખબર નથી. દરેક ખેડૂતની પરિસ્થિતિ આ છે. બીજી મહત્વની વસ્તુ પહેલો પ્રશ્ન કરું કે આપણા ઉદયપુર જિલ્લાના એક નેતાઓ, તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, દરેકને એક પ્રશ્ન છે કે તમે ખેડૂતો ઉપર જ તમે ચૂંટણી જીતા છો તો અત્યારે ખેડૂતના તો પ્રશ્ન હલ કરો કે ભાઈ ખેડૂતો ડીઝલ નહીં મળે તો ખેતી કરશે કેવી રીતના. અને તમે કાલ ઉડીને એવું કહો છો કે ભાઈ અમારે બાકીના બધા સાચવવાના, કે ભાઈ રેતીની લીઝો વાળા આવે કે કન્સ્ટ્રક્શન વાળા એમને તમે પેટ્રોલ ડીઝલ આપો છો. હવે 1 મહિનાની અંદર તમે એમને બંધ કરીને એકવાર ખેડૂતોને આપો ને. અરે ખેડૂત તમને મહિનો કામગીરી કરશે તો જ નવી ખેતી થશે. હવે ખેતીની અંદર જૂની વેનો ઉભેલી છે કે દિવેલા ઉભેલા છે, તુવેર ઉભેલી છે, એ ખેતર સાફ નહીં કરતો ખેડૂત ખેતી કરશે કેવી રીતના? અમારો એક જ પ્રશ્ન છે કે ભાઈ ગમે તેમ કરીને અમને ખેડૂતોને ડીઝલ પૂરું પાડો. અત્યારે પેટ્રોલ પંપ ઉપર 5 વાગ્યાના ઉભે છે. મારી સાથે 150 થી 200 ખેડૂત છે. ટ્રેક્ટરોને પોતાના કેન લઈને, કારબા લઈને જ આવેલા છે. કલાક આપીને બંધ થઈ ગયું, બરાબર ને? તો 10 દિવસ ઉપર છોટાઉદેપુર જિલ્લા આના પુરવઠાના અધિકારીનો એક મેસેજ હતો, લાઈવ જ હતો, અને એમને એવું કીધું હતું કે અમે જે આના અધિકારીઓ છે એમની સાથે લાઈવ રહીએ છીએ. તો અધિકારી સાહેબને મારે એક જ પ્રશ્ન છે કે અમે આટલા બધા ખેડૂતો હેરાન થઈએ છીએ. આજે અઠવાડિયે પેટ્રોલ ડીઝલ આવ્યું, બીજા બધા જિલ્લાઓમાં પુરવઠો રેગ્યુલર મળે છે, તો અહીંયા કેમ તકલીફ થાય? આજે ખેડૂતો હેરાન થઈ ગયા, બરાબર ને? ખેતીમાં અમારે ફક્ત સાહેબ આ 20 થી 25 દિવસની જરૂર છે ડીઝલ, પછી કંઈ બહુ વાંધો નથી. તો તમે થોડું ધ્યાન આલો કે ખેડૂતને રેગ્યુલર મળે, બરાબર ને? હમણાંની પરિસ્થિતિ એવી છે, પેલા ભાઈએ કીધું એવું કે લોકો ટ્રેક્ટરમાં હતું ને કે તૈયાર પુરાઈ લેશું, હવે ટ્રેક્ટર એના પડી રહેશે, ઘરે બી જાય ને એવી પોઝિશન છે. એટલી ખરાબ પરિસ્થિતિ છે અને ખેતરો એમને એમ ઊભો છે, બરાબર ને? ડીઝલ વગર તો ટ્રેક્ટરો કઈથી ચાલવાના? 20 દિવસ છે. સરકારને એટલું જ કહેવાનું, બરાબર ને, કે આખી દુનિયાનો લોડ છોટાઉદેપુર જિલ્લામાં આવે છે, બીજા બધા છૂટતી મળે છે. મારા મિત્ર મહેસાણા છે, ગાંધીનગર છે, ડભોઈ છે, કરજણ છે, એ લોકો મને એવું કે અમારા છૂટથી મળે છે. તો મેં તો ઉદયપુરની નેતાગીરી પોંગડી કરું છું. બહુ મોટા નેતા બનો છો ને તો આટલું તો સાચવો કે ખેડૂતને ડીઝલ તો મળે, બરાબર ને? મોટી મોટી વાતો કરવાથી કંઈ નહીં થતું ભાઈ. મારે આટલું જ કહેવું છે, ધ્યાન આપો ભાઈ, બરાબર ને? હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.